નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ગયા વિડીયોની અંદર પાર્ટ 4 સત્યાગ્રહાશ્રમ લેખક વિનોબા ભાવેનો જે આત્મકથાખંડ છે એ જોઈ રહ્યા હતા. છેલ્લે આપણે જોયું કે કાશીની અંદર ગયેલા વિનોબા ભાવે કે જેમણે કાશીની અંદર 1 મહિના પહેલાં ગાંધીજીએ જે અહિંસા વિશે ભાષણ કર્યું એ ભાષણની ચર્ચાઓ એમણે કાશીની અંદર જઈને સાંભળી અને એ ભાષણ ઉપરથી એમને થોડાક પ્રશ્નો ઊભા થયા અને એ ઊભા થયેલા પ્રશ્નો એમણે ગાંધીજીને પત્ર દ્વારા જણાવ્યા. ફરી પાછા અમુક થોડાક પ્રશ્નોની થોડીક વાતો લખી અને ગાંધીજીને પત્ર લખ્યો. ગાંધીજીએ સામો જવાબ લખ્યો કે તમારી જે અહિંસા વિશેની આ જે વાતો છે એનું સમાધાન પત્ર વ્યવહારથી નહીં થાય, સ્પર્શથી થશે. એટલે કે તમે રૂબરૂ અહીંયા આશ્રમમાં આવો તો આપણે આ બધી વાતોનું સમાધાન કરીએ. અને ગાંધીજીનો પત્ર એની સાથે આશ્રમની નિયમાવલી વિનોબા ભાવેને મળી અને વિનોબા ભાવે ગાંધીજીને મળવા માટે ઘરેથી નીકળી પડ્યા. ત્યાં સુધી છેલ્લે આપણે વાત જોઈ હતી. હવે ગાંધીજી સાથે એની મુલાકાત કેવી રીતે થાય છે એની વાત પાઠની અંદર આગળ કરેલી છે. જો હવે પાઠ 4 સત્યાગ્રહાશ્રમ લેખક વિનોબા ભાવે, પેજ નંબર 13 ઉપર ટેક્સ્ટ બુક સાથે રાખજો, તમારી શબ્દાર્થની બુક પણ સાથે રાખજો. પેજ નંબર 13 ઉપર બીજો પેરેગ્રાફ જુઓ. એ દિવસ હતો 7 જૂન 1916નો. હું અમદાવાદ સ્ટેશને ઉતર્યો. મારી પાસે ઝાઝો સામાન તો કશો હતો નહીં, એટલે જાતે જ ઉપાડી લીધો અને રસ્તો પૂછતા પૂછતા ચાલવા માંડ્યો. એલિસ બ્રિજના રસ્તે ચાલીને સવારે 8 વાગે આશ્રમ કોચરબ પહોંચ્યો. બાપુને ખબર પહોંચાડાય કે કોઈ નવા ભાઈ આવ્યા છે. એમણે કહ્યું કે ભલે નાહી ધોઈને મને મળવા આવે. નાહી ધોઈ હું એમની પાસે પહોંચી ગયો. ત્યારે એ શાક સમારતા હતા. મારા માટે પણ આ એક નવી નવાઈનું જ દ્રશ્ય હતું. રાષ્ટ્રનેતા શાકભાજી પણ સમારે? આવું તો ક્યારેય સુણ્યું નહોતું. એમના પ્રથમ દર્શને જ મને શ્રમનો પાઠ મળ્યો. બાપુએ એક ચપ્પુ મારા હાથમાં પણ પકડાવી દીધું. મેં તો એ પહેલાં ક્યારેય શાક સમાર્યું નહોતું, પરંતુ તે દિવસે પાઠ મળ્યો. ત્યાં મને પહેલી આ પ્રથમ દીક્ષા હતી. એટલે વિનોબા ભાવે ગાંધીજીને મળવા માટે ઘરેથી નીકળી પડ્યા. 7 જૂન 1916ના રોજ તેઓ અમદાવાદ રેલવે સ્ટેશને ઉતર્યા. એમની પાસે બહુ ઝાઝો સામાન હતો નહીં, એક થેલો હતો કપડાનો, એટલે લઈ અને રસ્તો પૂછતા પૂછતા એ ગાંધીજીના આશ્રમે, કોચરબ આશ્રમે પહોંચી ગયા. અને પોતે આવ્યા છે એની ખબર ગાંધીજીને પહોંચાડવામાં આવી. ત્યાં જે આશ્રમની અંદર કાર્યકરો હતા એમણે બાપુને સમાચાર આપ્યા કે કોઈ નવા ભાઈ તમને મળવા માટે આવ્યા છે. બાપુએ કીધું કાંઈ વાંધો નહીં, એમને નાહી ધોઈ અને પછી મને મળવા માટે મોકલો. નાવા ધોવાની વ્યવસ્થા થઈ એટલે વિનોબા ભાવે નાહી ધોઈ પછી ગાંધીજીને મળવા માટે પહોંચી ગયા. પણ તેઓ જ્યારે ગાંધીજી પાસે ગયા ત્યારે ગાંધીજી શાક સમારતા હતા. એટલે વિનોબા ભાવેને તો સૌથી પહેલાં ખૂબ નવાઈ લાગી કે એક રાષ્ટ્રનેતા થઈ અને શાક સમારાઈ ગઈ. આવું દ્રશ્ય એણે ક્યારેય જોયું નહોતું, કારણ કે ગાંધીજીનું નામ છે એ સમગ્ર દેશ લેવલે ઉપસેલું હતું. અને એ જ ગાંધીજી શાક સમારતા હતા. એ દ્રશ્ય જોઈ અને થોડીક નવાઈ લાગી વિનોબા ભાવેને. વિનોબા ભાવેને ગાંધીજી આવકાર્યા અને એની તરફ પણ એક ચપ્પુ ફેંક્યું. એટલે ગાંધીજીનો કહેવાનો મતલબ કે તમે પણ શાક સમારવા માંડો. વિનોબા ભાવે તો ત્યાર સુધી ક્યારેય શાક સમાર્યું નહોતું, પણ એ દિવસે વિનોબા ભાવે કહે છે મને પ્રથમ દીક્ષા મળી અને શ્રમનો પાઠ મળ્યો કે પોતે ગમે એટલા મહાન વ્યક્તિ હોય પણ નાનામાં નાના કામ જે છે એ ખંત અને લગનથી કરવા એક ગાંધીજીનો આશ્રમનો એક મુખ્ય ઉદ્દેશ હતો. અને એ શ્રમનો પાઠ પ્રથમ મિલનમાં જ એમને મળી ગયો. અને આ એનો
દીક્ષા ગણો તો દીક્ષા અને આદેશ ગણો તો આદેશ, ગાંધીજી ચપ્પુ ફેંક્યું એ લઈ અને એ શાક સમારવા લાગ્યા. પછી બંને વચ્ચે વાતચીત શરૂ થઈ. શું થઈ જો એની વાત કરી. પછી શાક સમારતા સમારતા એમણે મારા વિશે પૂછપરછ આદરી. પછી કહે, તને જો અહીંની રહેણી કહેણી ગમતી હોય અને તારું જીવન તું જો સેવા કાર્યમાં લગાવવા માંગતો હો તો અહીં રહે, મને એથી ખુશી થશે. મારી જિજ્ઞાસા તેઓ પામી ગયા હતા. પછી કહે, પણ તમે થોડા માંદલા દેખાવ છો. આત્મજ્ઞાની કદી માંદો ન પડે. આ બીજો પાઠ. બાપુએ કહેલી આ વાત હું ક્યારેય ભૂલી નથી શકતો. પછી શાક સમારતા સમારતા બંને વચ્ચે વાતચીત શરૂ થઈ. પહેલાં ગાંધીજીએ બધું પૂછ્યું, ભાઈ તમે કોણ છો, ક્યાંથી આવો છો, ને બધી પ્રાથમિક બધી માહિતી મેળવી લીધી. અને પછી ગાંધીજીએ કીધું કે ભાઈ તને જો અહીંની રહેણી કહેણી ગમતી હોય તો તું ખુશીથી અહીંયા તારું જીવન સેવા કાર્યમાં લગાવી શકે, અને તને જો સેવા કાર્યમાં રસ હોય તો તું અહીંયા રોકાઈ જા, અને અમે જે બધા કાર્યો કરીએ છીએ એ કાર્ય તું ખુશીથી કરવા લાગ. બાપુને વિનોબા ભાવેની અંદર રહેલી જે જિજ્ઞાસા છે એનો ખ્યાલ આવી ગયો એવું વિનોબા ભાવેને લાગ્યું. કારણ કે વિનોબા ભાવે આશ્રમની અંદર રહેવા માટે જ આવ્યા હતા. એટલે આવી બધી વાતચીત થઈ. પછી ગાંધીજીએ કીધું કે ભાઈ તમે થોડાક માંદલા દેખાવ છો. એ કે આત્મજ્ઞાની છે એ ક્યારેય માંદો ન હોય. એટલે વિનોબા ભાવે એકદમ દુબળા પાતળા હતા. એટલે પહેલાં તો એવું લાગ્યું કે ભાઈ આ દુબળો પાતળો માણસ છે એ કદી સેવા કાર્ય ન પણ કરી શકે એવું થઈ શકે. એટલે આ બીજો પાઠ મળ્યો કે આત્મજ્ઞાની કદી માંદલો ન હોય અને એ ક્યારેય માંદો પણ ન પડે. એટલે આ વાત ગાંધીજીની એ વિનોબા ભાવે કહે છે હું જીવનની અંદર ક્યારેય ભૂલી શક્યો નહીં. એટલે આવી રીતે બંને વચ્ચે મુલાકાત થઈ અને એ દિવસથી જ વિનોબા ભાવે આશ્રમની અંદર રહેવા માટે અને ગાંધીજીના જે પણ આશ્રમના નિયમો છે એનું પાલન કરવા માટે જોડાઈ ગયા. અને ત્યાર પછી ધીમે ધીમે એમણે પોતાનું જીવન જે છે એ આશ્રમની જે કામગીરીઓ છે એની અંદર જોડી દીધું. પ્રશ્ન તમને આની અંદર પાછળ પૂછેલો છે એ સ્વાધ્યાયની અંદર જોજો. શાક સમારતા સમારતા ગાંધીજીએ વિનોબાને શું કહ્યું? બીજો પ્રશ્ન છે સ્વાધ્યાયની અંદર, તો એની અંદર આ જવાબ આવશે. ગાંધીજીએ શાક સમારતા સમારતા કીધું કે તને જો અહીંની રહેણી કહેણી ગમતી હોય તો તું ખુશીથી તારું જીવન સેવા કાર્યમાં લગાવી શકીશ, અને સેવા કાર્ય જો તારો રસ હોય તો તું અહીંયા રહી જાય કે. અને પછી કીધું કે તું થોડો માંદલો દેખાય છે, આત્મજ્ઞાની કદી માંદો ન હોય. આ બે વાત ગાંધીજીએ શાક સમારતા સમારતા વિનોબા ભાવેને કીધી. એની અંદર જવાબમાં આવશે. પછી જુઓ આગળ. તે દિવસે શાક સમારતા સમારતા જે વાતો થઈ તે થઈ. ત્યાર પછી તો ફક્ત કામકાજ અંગે જ વાતો થતી. બાકીના સમયમાં હું મારા કામમાં ગળાડૂબ રહેતો. બાપુની અનેક લોકો સાથે વાતો ચાલતી રહે એ સાંભળતો રહેતો. બાપુ જાણતા હતા કે છોકરો સદ્ભાવનાપૂર્વક આવ્યો છે, પરંતુ બાકી બધાને મન તો હું જડ જેવો માણસ હતો. એક વખતે બાપુની એક ભાઈ સાથેની ગીતાના એક શ્લોક પરની વાતચીત દરમિયાન બાપુ બોલ્યા, આ તો ગૌણ ભાષા છે. ત્યારે મેં કહ્યું, ના, આ તો ભક્તિની ભાષા છે. બાપુ બોલ્યા, હા, આ વાત બરાબર છે. જ્ઞાનની ભાષા અને ભક્તિની ભાષા. આ હતા બાપુ, જેમની પાસે મારા જેવા છોકરાની વાતને પણ મહત્ત્વ આપી સ્વીકારી લેવાની નમ્રતા હતી. ત્યારે સૌને થયું કે આને પણ બોલતા આવડે છે. એટલે વિનોબા ભાવે અને ગાંધીજી વચ્ચે જે શરૂઆતના તબક્કામાં શાક સમારતા સમારતા વાતચીત થઈ, પછી બંનેને ભાગ્યે જ મળવાનું થતું. કારણ કે ગાંધીજી પણ એના કામમાં એટલા બધા વ્યસ્ત હતા અને આ બાજુ વિનોબા ભાવે પણ આશ્રમની અંદર એના કામમાં ગળાડૂબ બની ગયા. બોલતા બહુ ઓછું અને કામ વધારે કરતા. એટલે મોટાભાગના લોકો છે એ બધા એમ કહેતા કે આ છોકરો છે એ મૂંગો છે, બહુ બોલતો નથી. ત્યારે કારણ કે વિનોબા ભાવેની ઉંમર ઘણી નાની હતી તે સમયે. એટલે ગાંધીજી કોઈ પણ માણસને મળવા આવે ને એની જે વાતચીતો થતી હોય એ ઘણીવાર વિનોબા ભાવે સાંભળતા પણ ખરા.
એકવાર કોઈ માણસ આવ્યો હોય છે ગાંધીજીને મળવા માટે, અને ગાંધીજી અને એની બંને વચ્ચે વાતચીત થતી હતી કંઈક ગીતાના શ્લોક ઉપર. એટલે બાપુએ કીધું કે ભાઈ તું જે વાત કરે છે ગીતાના શ્લોક વિશેની એ બધી ગૌણ ભાષા છે, મુખ્ય ભાષા એને ન કહી શકાય કે. અને એ સમયે વિનોબા ભાવે કે ના, આ તો ભક્તિની ભાષા છે એ કે, ગૌણ ભાષા નથી કે. એવું વચ્ચે બોલવાનું સાહસ વિનોબા ભાવેએ કરી નાખ્યું. નહીંતર અત્યાર સુધી વિનોબા ભાવે આશ્રમની અંદર બહુ મોટે ભાગે બહુ ઓછું બોલતા. એક જડ પ્રકૃતિનો માણસ હોય એવું બધા માનતા એને. પણ આ તો ભક્તિની ભાષા છે એવું જ્યારે એણે કીધું ત્યારે ગાંધીજી એની વાતને સમજી ગયા. એટલે તરત જ કીધું કે હા, તારી વાત બરાબર છે એ કે, આ જ્ઞાનની ભાષા છે, ભક્તિની ભાષા છે એ કે. એટલે ટૂંકમાં બાપુએ પણ વિનોબા ભાવેની વાતને સ્વીકારી લીધી. ત્યારે વિનોબા ભાવેને નવાઈ લાગી કે મારા જેવા નાના છોકરાની વાતને પણ આ મહાન માણસ છે એ મહત્ત્વ આપે છે. અને એ જ ગાંધીજીની નમ્રતા હતી. અને ત્યારે જ બધા બીજા આશ્રમના લોકોને થયું કે આ છોકરાને પણ બોલતા આવડે છે. એટલે ટૂંકમાં ગાંધીજીને મનમાં એવું કોઈ અભિમાન નહોતું કે હું કહું એ જ સાચું. એને કોઈ પણ નાનો માણસ સલાહ આપે તો એ સલાહને પ્રેમથી સ્વીકારી લેતા. પછી એને એવું લાગે કે ખરેખર આ વ્યક્તિની વાત માનવા જેવી છે, ભલે એ પછી સામાન્ય કર્મચારી હોય તો પણ એની વાતને સ્વીકારી અને એને મહત્ત્વ આપતા. અને એટલા માટે જ સમગ્ર વિશ્વની અંદર ગાંધીજીનું નામ જે છે અત્યારે આજની તારીખે પણ લોકમુખે રમી રહ્યું છે. તમને કદાચ ખ્યાલ નહીં હોય કે ગાંધીજી વિશ્વની અંદર સૌથી વધારે ચાહકો ધરાવનાર વ્યક્તિ છે. એટલે ટૂંકમાં સૌથી વિશ્વની અંદર વધારે માણસો ગાંધીજીને જાણે છે. ગાંધીજી જેવો બીજો એવો કોઈ માણસ નથી કે એને આખા વિશ્વના દરેક દેશના દરેક પ્રાંતની અંદર દરેક લોકો ઓળખતા હોય. ગાંધીજી એક એવા વ્યક્તિ હતા કે માત્ર ભારત નહીં પણ તમે વિશ્વના કોઈ પણ ખૂણે જાઓ, કોઈ પણ દેશની અંદર, કોઈ પણ પ્રાંતની અંદર જાઓ અને તમે ખાલી ગાંધીજીની વાત કરો એટલે તરત જ ત્યાંના લોકો છે એટલો તો જવાબ આપે કે હા, એ ભારતના રાષ્ટ્રપિતા હતા, ભારતને આઝાદી અપાવવામાં એમણે ખૂબ મોટી ભૂમિકા ભજવી છે. એવો માણસ એ હતો. અને એની પાછળનું કારણ એની નમ્રતા હતી. એટલે માણસ ગમે એટલો મહાન થાય પણ એ સામેવાળા નાનામાં નાના માણસની વાતને સાંભળે અને એમાં જો તથ્ય હોય તો એને મહત્ત્વ આપે તો એ માણસ ક્યારેય કોઈ દિવસ નીચે આવતો નથી. એની મહાનતા દિન પ્રતિદિન વધતી જાય છે. નહીંતર મોટે ભાગે શું છે, મોટા માણસો તમે જુઓ અને એમાં ખાસ કરીને રાજકારણીઓ તમે જુઓ તો એ એકાબીજા કોઈની વાત નાના કાર્યકરોની સાંભળતા જ ન હોય. નાનો કાર્યકર કાંઈ પણ નાની મોટી વાત કરે તો તરત જ કે ભાઈ તને શું ખબર પડે, અથવા તો એની વાતમાં ધ્યાન જ ન દે, એવું પણ બની શકે. એટલે આવા ગાંધીજી કે જે દરેકની વાતને નમ્રતાથી સ્વીકારી લેતા હતા. આમાં એ લોકોનો પણ કંઈ દોષ નહોતો. ત્યારે હું ભારે લુખો માણસ હતો, 21 વર્ષનો છોકરો હતો. મારા મિત્રો જાણે છે કે જેને સભ્યતા, શિષ્ટતા, રીતભાત કહેવાય છે તે મારામાં ખૂબ જ ઓછી હતી. હું કોઈની સાથે બોલતો પણ નહીં, કામમાં ડૂબેલો રહેતો અથવા તો અધ્યયન, ધ્યાન, ચિંતન વગેરેમાં. એટલે આશ્રમના બધા લોકો એને જડ માનતા હતા. એનું કારણ પણ અહીંયા વિનોબા ભાવેએ સ્પષ્ટ કરી દીધું કે ભાઈ હું બહુ ઓછા લોકો સાથે મળતો અને કોઈની સાથે બહુ બોલતો પણ નહીં. હું મારા કામની અંદર જ ગળાડૂબ રહેતો. અધ્યયન, ધ્યાન, ચિંતન એ જ મારો એકમાત્ર વિષય હતો. અને એટલા માટે જ એ લોકો છે એ મને જડ તરીકે ઓળખતા. શિસ્તતા, સભ્યતા એ મારામાં બહુ ઓછી હતી એવું વિનોબા ભાવે પોતે સહજપણે સ્વીકારી લે છે. શિષ્ટતા એ શબ્દ કદાચ તમે સાંભળ્યો હોય કે બધાની સાથે હળીમળી હાવભાવપૂર્વક વાતચીત કરવી, નમ્ર વ્યવહાર કરવો એને શિષ્ટતા કહેવાય. તો એવું વિનોબા ભાવેમાં બહુ ઓછું હતું. એક દિવસ પરોઢિયે ઉઠી અને હું મારી ઓરડીમાં ઉપનિષદ બોલી રહ્યો હતો. આશ્રમવાસીઓ સાંભળી ગયા તો એમણે બાપુને સમાચાર પહોંચાડ્યા કે આ તો સંસ્કૃત જાણે છે. પછી બાપુએ પૂછપરછ કરી
વચ્ચે વચ્ચે તેઓ મને પ્રાર્થનામાં કશુંક બોલવા કહેતા. મને બોલવાની ટેવ તો પહેલેથી હતી, પરંતુ ત્યાં બોલવું પડ્યું એથી ખૂબ લાભ થયો. બાપુની હાજરીમાં બોલવાનું છે એટલે એક શબ્દ પણ વધતો ઓછો ન થાય એમ જોખીને બોલવાની તૈયારી કરતો. સમત્વપૂર્વક બોલવાની સારી કસરત મળી. શું કહેવાનું છે તે વિશે કશું પહેલેથી વિચારી ન રાખતો. એ અંગે ભગવાન ઈશુએ આજ્ઞા દઈ જ દીધી કે પ્રચારાર્થે જઈએ ત્યારે અગાઉથી શું કહેવું તે વિચારી ન રાખવું, તો ભગવાન જ તમને પ્રેરણા આપશે. વિચારી રાખીને બોલશો તો એ તમારી પોતાની પ્રેરણા મુજબનું હશે. તો મારું આમ ચાલ્યું. પછી બીજી આગળ વાતો કરે છે કે હું એક દિવસ પરોઢિયે ઉઠી અને ઉપનિષદ બોલી રહ્યો હતો. આજુબાજુમાં આશ્રમવાસીઓ ફરતા હતા, એ બધા સાંભળી ગયા. એટલે એમણે જઈને તરત જ ગાંધીજીને સમાચાર આપ્યા કે ભાઈ આને સંસ્કૃત ભાષા પણ આવડે છે. સંસ્કૃતની અંદર ઉપનિષદ એટલેના જે શ્લોકો છે હું બોલી રહ્યો હતો. એટલે તરત જ ગાંધીજીએ મને બોલાવ્યો અને કીધું કે ભાઈ હવે તારે પ્રાર્થનાની અંદર કંઈક તારા વિચારો રજૂ કરવાના છે. આશ્રમની અંદર રોજ પ્રાર્થના થતી. સવારમાં ઉઠી અને બધા એકસાથે બેસી અને વૈષ્ણવજન તો તેને કઈ એ ગીતનું પણ ગાન કરતા. અને પછી આશ્રમની અંદર દરેક કાર્યકરોને એક પછી એક વારો આવતો. કાંઈ ને કાંઈ પોતાના વિચારો છે એ રજૂ કરવાના. ગાંધીજી બેઠા હોય, આશ્રમના બધા લોકો બેઠા હોય. આપણે પહેલાં શાળાની અંદર પ્રાર્થના સભાઓ થતી. પ્રાથમિક શાળાની અંદર કદાચ તમે 1 થી 8 ધોરણમાં ભણ્યા હોય, પ્રાથમિક શાળાની અંદર ગામડાઓમાં, તો ત્યાં દર શનિવારે પ્રાર્થના સભા હોય. શાળાના બધા જ બાળકો બેઠા હોય, પહેલાં સમૂહમાં પ્રાર્થના થાય. ત્યાર પછી એક છોકરાનો વારો આવે, એ પોતાના વિચારો છે એ રજૂ કરે, પોતાની જે પણ કંઈ આવડત હોય એ રજૂ કરે. તો એવું એ સમયે ગાંધીજીના આશ્રમની અંદર પણ હતું. એટલે પ્રાર્થના સભા શરૂ થાય એટલે પ્રાર્થના બોલાઈ ગયા પછી કોઈને કોઈ વ્યક્તિ ઊભા થઈને પોતાના વિચારો રજૂ કરવાના. એટલે અહીંયા વિનોબા ભાવે કહે છે, મને બોલવાની ટેવ તો પહેલેથી હતી, પરંતુ ત્યાં પ્રાર્થના સભામાં બોલવું પડ્યું અને એનાથી મને જીવનમાં ખૂબ લાભ થયો. કારણ કે ત્યાં બાપુની હાજરી હોય અને બાપુની હાજરીમાં બોલવાનું હોય એટલે એક શબ્દ પણ આઘો પાછો ન થાય એની સંપૂર્ણ કાળજી રાખવી પડે. એટલે જોખી અને બોલવાનું હોય. જોખીને બોલવું એ રૂઢિપ્રયોગ છે. જોખીને બોલવું એટલે ખૂબ સંભાળપૂર્વક બોલવું. સમજી વિચારીને બોલવું. સંભાળપૂર્વક એટલે સમજી વિચારીને, એકદમ સમજી વિચારી અને બોલવાનું. એને જોખીને બોલવું. કે કોઈ પણ જગ્યાએ તમે જુઓ, કોઈ કાર્યક્રમ હોય અને એમાં મહાન બધા વ્યક્તિઓ ભેગા થયા હોય અને પછી તમારે જ્યારે ભાષણ આપવા માટે ઊભું થવાનું હોય અને બોલવાનું ભાષણ આપવાનું હોય તો તમારે બહુ વિચારીને બોલવું પડે. એક પણ શબ્દ ક્યાંય આડાહોળો ન થાય એનું પણ ખાસ ધ્યાન રાખવું પડે. એટલે સમત્વપૂર્વક બોલવાની સારી કસરત મળે એવું કહે છે. સમજણપૂર્વક, સમત્વ એટલે સમજદારીપૂર્વક. અને બીજી બાજુ એક ભગવાન ઈસુનો જે આજ્ઞા છે, સંદેશ છે, એનો પણ મને અત્યારે ખ્યાલ આવ્યો. કોઈ પણ જગ્યાએ તમારે ભાષણ આપવાનું હોય ત્યારે તમે અગાઉથી જો વિચારી રાખો, બોલો અને આખું ગોખી નાખો, એના કરતાં ઓન ધી સ્પોટ તમે ઊભા થઈ અને ભાષણ આપો તો ઈશ્વર તમને પ્રેરણા આપે છે બોલવા માટે. ઓલું તમારી જાતેનું બોલેલું હોય છે, ઓલું ઈશ્વરની પ્રેરણાનું બોલેલું હોય. તો ઈશ્વર દ્વારા થયેલી પ્રેરણાથી તમે બોલતા હો તો એ ખૂબ સારું અને અસરકારક હોય છે એવું કહેવાય છે. એટલે અહીંયા વિનોબા ભાવે કહે છે, મારું પણ એમ જ ચાલ્યું. ભાષણ આપવાનું હોય અથવા પ્રાર્થના સભામાં બોલવાનું હોય તો હું અગાઉ કાંઈ બહુ વિચારતો નહીં, પણ ગાંધીજીની હાજરીમાં બોલવાનું છે એટલે એવી તૈયારી સાથે ઊભો થાવ અને ઈશ્વરની પ્રેરણાથી હું મારી રીતની મારી બધી વાતો છે એ રજૂ કરતો. એટલે આવી રીતે ધીમે ધીમે વિનોબા ભાવે છે એ ગાંધીજીની સાથે રહી અને ઘડાવવા માંડ્યા. બાપુએ જાણું મારું ઘડતર કરવાનું નક્કી જ કરી લીધેલું.
મારી પાસે લોકોને મોકલતા. વર્ધા ગયા પછી જે કોઈ જિજ્ઞાસુ સેવાગ્રામ જતા તેમને બાપુ પૂછતા કે તમે વિનોબાને મળીને આવ્યા? ના મળ્યા હોય તો જરૂર મળો. એક વખતે બાપુએ એક ભાઈને મારી પાસે મોકલ્યા. એ તો ભારતના એક પ્રખ્યાત ક્રાંતિકારી પુરુષ હતા. બાપુએ કહેલું એટલે પગે ચાલી અને ઠેઠ પવનાર સુધી આવેલા. ત્યારે હું ખેતરમાં ખોદતો હતો. નજર ઉઠાવીને જોયું તો એ ભાઈ સામે ઊભા છે. મેં પૂછ્યું, કેમ આવવાનું થયું? તો કહે, બસ આમ જ દર્શન કરવા આવેલો. પછી તો શું, બીજી કોઈ વાતચીત ન થઈ. હું પાછો મારા કામે લાગી ગયો. નજર પણ કામ ભળી વળી ગઈ. એ ભાઈ થોડી વાર ઊભા રહ્યા, પરંતુ કાંઈ બોલ્યા કર્યા નહીં. પાછા જઈ અને એમણે બાપુ પાસે રાવ ખાધી કે તમે કેવા માણસ પાસે મને મોકલી આપ્યો. મારી સાથે કશી વાતચીત પણ ના કરી. બાપુ સમજી ગયા. પૂછ્યું, તમે ત્યાં ગયા ત્યારે એ શું કરતા હતા? જમીન ખોદતા હતા. એ જાણ્યું એટલે બાપુ કહે, તો પછી નારાજ થવાની શી જરૂર છે? વિનોબા પોતાનું કામ કરી રહ્યો હતો ત્યારે તમારી સાથે બોલે કેવી રીતે? તમને ખબર નથી કે કોઈને મળવા જવું હોય તો પહેલેથી સમય માગી લેવો જોઈએ. આમ બાપુએ એમને તો મનાવી લીધા, પણ પછી જ્યારે મને મળ્યા ત્યારે મને ફટકાર્યો. કહે, ભલા માણસ, કોઈ આવે ત્યારે એને મળવું, એની સાથે વાતચીત કરવી એ પણ એક પ્રકારનું કામ જ છે. આમ એમના હાથે મારું ધીરે ધીરે ઘડતર થતું આવ્યું. સ્વભાવે હું જંગલી જાનવર જેવો છું. બાપુએ મને પાળીતા પ્રાણી જેવો બનાવ્યો. એમના ચરણોમાં બેસી અને હું અસભ્ય માણસમાંથી સેવક બન્યો છું. બાપુની સાથે રહી અને મને સેવાની લગન લાગી. હું સેવાને ભગવાનની પૂજાનું સાધન અને જનતાને મારો સ્વામી માનું છું. એટલે અહીંયા વિનોબા ભાવે જંગલી જાનવર જેવા હતા તો એમાંથી પાલતુ પ્રાણી જેવા કેવી રીતે બન્યા એની આખી વાત કરેલી છે. અને ગાંધીજી કેવી રીતે માણસોને ઘડતા, પોતાના કાર્યકરોને કેવી રીતે એના જીવનનું ઘડતર કરતા એની આખી વાત પણ સમજાવેલી છે. બાપુ પાસે કોઈ પણ માણસ આવે તો એ માણસને એ વિનોબા પાસે મળવા માટે મોકલતા. અને કદાચ કોઈ જિજ્ઞાસુ માણસ આવ્યો હોય ને વિનોબા ભાવેને મળ્યો ન હોય ને ગાંધીજી પાસે સીધો જ આવી ગયો તો ફરી પાછા એને મોકલતા કે જા ભાઈ તું વિનોબાને પણ મળી આવી કે અને એની થોડીક વાતો સાંભળી લે. પછી એક વખતનો પ્રસંગ છે, પવનારની વાત છે. બાપુએ કીધું એટલે હું ઠેઠ પવનારી કે પહોંચી ગયો હતો. અને ત્યારે હું ખેતરની અંદર પવનારમાં કામ કરતો હતો, ખોદતો હતો. અને એ સમયે બરાબર બાપુએ એક માણસને ત્યાં મોકલ્યો. હવે એ માણસ જે છે એ કોઈ મહાન ક્રાંતિકારી માણસ હશે કે, પણ એ જે હોય કે હું જ્યારે ખેતર ખોદતો હતો ત્યારે એ મારી પાસે આવ્યો અને મેં ઊંચું જોઈને પૂછ્યું, ભાઈ કેમ આવવાનું થયું? એટલે પેલા ભાઈ કીધું, કાંઈ નહીં, બસ આમ જ કે દર્શન કરવા આવેલો. એટલે વિનોબા ભાવેને થયું સારું, કાંઈ વાંધો મને મળવા માટે આવ્યો છે, મારા દર્શન કરવા જ આવ્યો છે. એટલે વળી પાછા બસ સારું એમ કરી અને એ પોતાના કામમાં લાગી ગયા. પછી બંને વચ્ચે કાંઈ વાતચીત ન થઈ. વિનોબા ભાવે પોતાની નજર પહેલાં કામમાં વાળી દીધી. ઓલા ભાઈ થોડી વાર ઊભા રહ્યા, એ પણ કાંઈ બોલ્યા નહીં. અને વિનોબા ભાવે પણ કાંઈ બોલ્યા નહીં, એના કામમાં લાગી ગયા. ખાલી એટલું પૂછ્યું કે ભાઈ કેમ આવવાનું થયું? ઓલાએ કીધું બસ એમ જ દર્શન કરવા. અને પછી કામમાં લાગી જાય છે. ને ઓલો માણસ જે એને મળવા માટે આવ્યો હતો વિનોબા ભાવેની થોડી વાર ઊભો રહ્યો અને ફરી પાછો ગાંધીજી પાસે આવી ગયો. અને ગાંધીજી પાસે આવી અને એણે વિનોબાની રાવ ખાધી. રાવ ખાવી એ પણ રૂઢિપ્રયોગ છે. ફરિયાદ કરવી. વિનોબા પાસે ગાંધીજી પાસે આવીને પેલા ભાઈએ વિનોબાની રાવ ખાધી, ફરિયાદ કરી કે ભાઈ બાપુ તમે મને કેવા માણસ પાસે મોકલ્યો? એ કે એ તો માણસ હાળો કે જડ છે એ કે. એટલે બાપુએ પેલા શાંતિથી બધી વાત સાંભળી. ભાઈ હા કે બોલ, તું ત્યાં ગયો ત્યારે એ ભાઈ શું કરતો હતો વિનોબા? એટલે કે હું ગયો ત્યારે એ કંઈક ખોદતો હતો કે ખેતરની અંદર. એણે ઊંચું જોઈને પૂછ્યું, ભાઈ કેમ આવવાનું હતું? મેં કીધું બસ એમ જ તમારા દર્શન માટે. પછી પાછો એના કામમાં લાગી ગયો કે મારી સાથે કાંઈ વાતચીત જ ન કરી કે.
એટલે આવી ફરિયાદ ગાંધીજીને કરી પેલા ભાઈએ. એટલે ગાંધીજીએ સામેથી કીધું કે ભાઈ તારી સાથે ક્યાંથી બોલાય, કે એ એના કામમાં મશગુલ હતો. એટલે ગાંધીજી અમુકો પહેલાં માણસને કહ્યું, તને એટલી ખબર નથી પડતી કે કોઈ પણ માણસને મળવા જવું હોય, એની મુલાકાત લેવી તો પહેલાં એનો સમય જાણી લેવો જોઈએ. એ માણસ ક્યારે ફ્રી છે, એ કામમાં ન હોય ત્યારે જ એને મળવું જોઈએ, તો તારી સાથે વાતચીત કરે. આપણે પણ ઘણીવાર તમે જુઓ કે સ્ટાફ રૂમની અંદર કંઈક શિક્ષકો કામ કરતા હોય, એને કેટલાક બાળકો હોય ને કંઈક કામ હોય તો સીધા જ અંદર ઘૂસી જાય. શિક્ષક પોતા એની રીતે કંઈક કામમાં વ્યસ્ત હોય તો પણ જઈને ત્યાં સીધી એની પોતાની રજૂઆતો શરૂ કરી દેતા હોય. એ નથી જોતા કે એ કામમાં છે, ફ્રી છે, શું છે. એટલે હંમેશા ધ્યાન રાખવું, કોઈ પણ માણસને મળવા જવું ત્યારે, આ તો અહીંયા આપણે સ્કૂલની ખાલી વાત કરીએ, પણ ભવિષ્યની અંદર પણ તમે ક્યારેય કોઈ તમે નોકરી કરતા હોય ને તમારા કોઈ ઉપરી ઓફિસરને અથવા તમારા ઉપરી અધિકારીઓને મળવાનું હોય તો પહેલાં એની પાસે સમય માગી લેવો. સાહેબ તમે ક્યારે ફ્રી હશો, મારે તમારી સાથે મુલાકાત કરવી છે, 2-3 મિનિટ થોડીક વાતો કરવી છે. ઓફિસનું પણ કંઈ કામકાજ હોય તો પણ આવી રીતની વાત કરવાની. અને એ સમયે તમે જો ફ્રી હોય એની પાસે જાઓ તો તમારું કામ જે છે સફળ થાય. ઓલો એના કામમાં કંઈક મશગુલ હોય, કંઈક ગમાગમી કરતો હોય, તમે ત્યાં જઈને ઊભા રહ્યો ને તમારી રજૂઆત શરૂ કરી દો તો એમાં તમારી વાત સાંભળે નહીં. એટલે ગાંધીજીએ પેલા ભાઈને અમુકા ખખડાવ્યા, તને ખબર નથી પડતી કે મુલાકાત કરી અને પહેલાં એની પાસેથી એપોઇન્ટમેન્ટ લઈ લેવી જોઈએ, પછી તારે એની મુલાકાત કરવી જોઈએ. એટલે આવી રીતે ગાંધીજીએ એને પેલા ભાઈને ખખડાય. અને પછી જ્યારે પવનારથી વિનોબા ભાવે પાછા આવ્યા તો એને પણ ફટકાર્યા. ફટકારવું એ શબ્દ પણ એક લખજો. ગુસ્સે થવું, ખીજાવું. ગાંધીજી પણ વિનોબા ભાવેને ખીજાણા કે ભલા માણસ કે તને કંઈ ખબર પડે છે કે કોઈ આવ્યું હોય તો એની સાથે 2 મિનિટ તારે વાતચીત કરી લેવી જોઈએ ને, કે ક્યાં છેકથી પેલો માણસ તને મળવા આવ્યો હતો, તું કામ કરતો તો 2 મિનિટ ખાલી તે વાત કરી લીધી હોત તો. એટલે એ વાત ગાંધીજીની વિનોબા ભાવેને ખૂબ લાગી જાય છે. એટલે આ રીતે ધીમે ધીમે આવા બધા પ્રયત્નો કરી અને ગાંધીજીએ વિનોબા ભાવેને જંગલી જાનવરમાંથી પાળીતા પ્રાણી જેવો બનાવી દીધો હતો. એટલે એક પ્રકારનો જળ એનો જે સ્વભાવ હતો એ ધીમે ધીમે ભૂસાવા લાગ્યો અને એક સેવાકીય વ્યક્તિ તરીકેની છાપ જે છે એ વિનોબા ભાવેની ઊભી થવા લાગી. એટલે આ ગાંધીજી કે જેણે એને અસભ્ય માણસમાંથી એક સેવક બનાવી દીધો હતો, એટલે બાપુ સાથે રહી અને સેવાની જે લગની એને લાગી હતી એ સેવાએ જ જનતામાં મારું માન છે એ વધાર્યું હતું. એટલે આવા ગાંધીજી હતા કે જેની સાથે રહી અને વિનોબાનું જીવન જે છે એ પણ ખૂબ ઘડાનું હતું. તો વળી કેટલીક વાર વિનોબા ભાવે ગાંધીજીની કસોટી પણ કરતા, પરીક્ષા પણ કરતા. કેવી પરીક્ષા કરતા એની વાત આગળ કરેલી છે. હવે પછીના આગળના વિડીયોની અંદર આપણે ત્યાંથી આગળ ચલાવીશું. ત્યાં સુધી વચ્ચે કદાચ કોઈ શબ્દ રહી ગયા હોય તો ટીક માર્ક કરી રાખજો. ફરી પાછા આપણે મળીશું ત્યારે એની એ શબ્દાર્થની એ રૂઢિપ્રયોગની ચર્ચા કરીશું. આભાર.